નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર ધ ચીતા સ્ટીયર્સના ક્વેશ્ચન આન્સરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર આપણે 9 પેરેગ્રાફની ચર્ચા કરેલી છે. અને મિત્રો, જે પ્રમાણે ચાલી રહ્યું છે ઇંગ્લિશની અંદર આપણું લેસન, એ પ્રમાણે દરેકે દરેક પ્રશ્ન એ તૈયાર કરતા રહેજો, જેથી જ્યારે લેસન પૂરું થાય ત્યારે સંપૂર્ણ પાઠના ટોટલી પ્રશ્નોના જવાબ એ તમને આવડતા હોય. આ મેથડથી તમારે 10 માર્ક્સનું તૈયાર થઈ જશે અને એ 10 માર્ક્સ પરીક્ષામાં રોકડિયા મળશે. હવે આપણે આજે 10મો પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 10th પેરેગ્રાફ નંબર. તો આ 10th પેરેગ્રાફ છે, એની શરૂઆત થાય છે ઓલ ધ મેમ્બર્સ. ઓલ ધ મેમ્બર્સ થી આ પેરેગ્રાફની શરૂઆત થાય છે અને એ પૂર્ણ થાય છે ફેસ ફોરએવર. ફેસ ફોરએવર આ પેરેગ્રાફ પૂર્ણ થશે. હવે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન જોઈએ. What did all the members of the tribe decide? સમાજના દરેકે દરેક વ્યક્તિએ શું નક્કી કર્યું હતું, અથવા સમાજના બધા જ સભ્યોએ શું નક્કી કર્યું હતું? સમાજ લોકો અથવા જ્ઞાતિ લોકો, જ્ઞાતિના બધા જ સભ્યોએ શું નક્કી કર્યું હતું? સમાજના બધા જ સભ્યોએ શું નક્કી કર્યું હતું? What did all the members of the tribe decide? તો all the members of the tribe decided, દરેકે દરેક વ્યક્તિએ, જ્ઞાતિના દરેકે દરેક વ્યક્તિએ નક્કી કર્યું હતું કે to drive away Idi from their village forever, તેમના ગામમાંથી હંમેશ માટે ઈદીને કાઢી મૂકવું અથવા દૂર કરવું, એવું ગામના લોકોએ નક્કી કર્યું હતું. ફરીથી એકવાર જોઈ લઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ, જ્ઞાતિના તમામ વ્યક્તિઓએ, તમામ સભ્યોએ નક્કી કર્યું હતું કે ટુ ડ્રાઈવ અવે ઈદી, ઈદીને દૂર કરવો, ફ્રોમ ધેર વિલેજ ફોરએવર, તેમના ગામમાંથી હંમેશ માટે. હવે એનો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. What did Shano do for the cubs? બચ્ચા માટે શેનોએ શું કર્યું હતું? બચ્ચા માટે શેનોએ શું કર્યું હતું? બચ્ચાને શેનોએ કઈ રીતે બચાવ્યા હતા? પ્રશ્ન એકદમ ઈઝી છે. વોટ ડીડ શેનો ડુ ફોર ધ કપ્સ? બચ્ચા માટે શેનોએ શું કર્યું હતું? તો શેનો ટુક ધ કપ્સ, શેનોએ બચ્ચાને લઈ લીધા હતા. ઓન હિઝ શોલ્ડર્સ, તેના ખભા ઉપર લઈ લીધા હતા. એન્ડ રિટર્ન ધેમ, અને તેમને પરત મૂકી આવ્યો હતો. ટુ ધેર મધર, તેમની માતાની પાસે. એકદમ ઈઝી આન્સર છે મિત્રો. શેનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ, શેનોએ આ બચ્ચાઓને તેમના ખભા ઉપર બેસાડી દીધા હતા અથવા લઈ લીધા હતા. એન્ડ રિટર્ન ધેમ, અને તેમને પરત કર્યા હતા. ટુ ધેર મધર, તેમની આ જે માદા ચિતા હતી એમની જોડે બંને બચ્ચાઓને પરત મોકલ્યા હતા, એટલે કે એમને સોંપી દીધા હતા. હવે એનો થર્ડ ક્વેશ્ચન છે. What was the result of the long weeping of the mother cheetah? માદા ચિતાના લાંબા સમયથી રડવાનું શું પરિણામ આવ્યું હતું?
માદા ચિત્તા લાંબો સમય સુધી રડી હતી, એનું પરિણામ શું આવ્યું હતું? આ પ્રશ્ન ઇંગ્લિશમાં લખું છું તમારી સમજણ માટે. વોટ વોઝ ધ result of the long weeping એટલે રડવું, weeping of the mother cheetah. આટલો પ્રશ્ન છે મિત્રો. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા? તો જોઈએ એનો જવાબ. એઝ અ રિઝલ્ટ, ધ રિઝલ્ટ ઉપરથી લીધું. એઝ અ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ મધર ચીતા હેડ સ્ટ્રેન, એને ડાઘ પડી ગયા હતા. હર ફેસ ફોરએવર, હંમેશ માટે બંને આંખોમાંથી રડવાને કારણે એ આંસુઓ જે જગ્યાએ થઈ જમીન ઉપર ટપકતા હતા એ બંને જગ્યાએ ડાઘ પડી ગયા હતા. ફોર એવર એટલે હંમેશ માટે. ફરીથી એકવાર કહી દઉં. એઝ અ રિઝલ્ટ ઓફ લોંગ વીપિંગ, લાંબો સમય સુધી રડવાને કારણે ધ મધર ચીતા હેડ સ્ટ્રેન્ડ હર ફેસ ફોર એવર, હંમેશ માટે માદા ચિત્તાના ચહેરા ઉપર ડાઘ પડી ગયા હતા. ઓકે મિત્રો, તો આ 3 ક્વેશ્ચન એ આપણા 11માં 10મા પેરેગ્રાફના છે. હવે 11મો પેરેગ્રાફ ટીક કરવાનો છે, જેની અંદર આપણે ચિત્તાની માહિતી ભણતા હતા. જો તો એની અંદર ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલાથી સ્ટાર્ટ થશે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, અને એ પૂર્ણ થશે ઓફ સ્પોટ્સ. ઓફ સ્પોટ્સ એટલે પૂર્ણ થશે. જોઈએ એનો પહેલો પ્રશ્ન. ફકરો 11. એનો પ્રથમ ક્વેશ્ચન. What is the height and weight of the cheetah? ચિત્તાની ઊંચાઈ અને વજન શું હોય છે? ચિત્તાની ઊંચાઈ અને વજન કેટલો હોય છે અથવા શું છે? કેટલો હોય છે? What is the height and the weight of the cheetah? તો આપણે એની અંદર લખીશું cheetah is 100 cm tall, 100 cm ઊંચાઈ ધરાવતો હોય છે, and weight 65 kgs, અને એનો વજન એ 65 કિલોગ્રામ હોય છે. The cheetah is 100 cm tall, ચિત્તા 100 cm ઊંચાઈ ધરાવે છે, and weight 65 kg, અને 65 kg વજન ધરાવે છે. તો આ પ્રથમ ક્વેશ્ચન હતો, એનો આન્સર આપણે કર્યો. એકદમ ઈઝી છે. બીજો, વોટ ઇઝ અ કપ્સ વેઇટ? બચ્ચાનો વજન કેટલો હોય છે? બચ્ચાનો વજન કેટલો હોય છે? What is a cup's weight? બચ્ચાનો વજન કેટલો હોય છે? તો a cup weighs 300 ગ્રામ. કે બચ્ચાનો વજન, ચિત્તાના બચ્ચાનો વજન માત્ર 300 ગ્રામ હોય છે. એકદમ ઈઝી છે મિત્રો. ફરીથી એકવાર પ્રશ્ન હતો, what is a cup's weight? તો a cup's weight 300 ગ્રામ, એટલે કે 300 ગ્રામ વજન આ ચિત્તાનું બચ્ચું ધરાવે છે. હવે
ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી? કેટલા વર્ષની ઉંમરે ચિત્તો પુખ્ત બને છે, પુખ્ત વયનો બને છે? ત્રીજો ક્વેશ્ચન, કેટલા વર્ષની ઉંમરે ચિત્તો પુખ્ત વયનો બને છે? એટલે કે એની તરુણાવસ્થા, જેમ આપણે 14 થી 16 વર્ષની ઉંમર છે તમારી, એ તરુણાવસ્થા માનવામાં આવે છે, એમ ચિત્તો કેટલા વર્ષે મેચ્યોર બને છે? એના માટેનો પ્રશ્ન હતો વોટ ઇઝ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી? અ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years. 2 વર્ષની ઉંમરે આ જે ચિત્તો હોય છે એ મેચ્યોર બને છે. ધ મેચ્યોરિટી એજ ઓફ ધ ચિત્તાસ ઇઝ 2 years. 2 વર્ષની ઉંમરે ચિત્તો એ પુખ્ત વયનો બને છે. ચોથો પ્રશ્ન પણ આપેલો છે મિત્રો આ ફકરાનો, જોઈ લઈએ આપણે. તો ચોથો પ્રશ્ન છે હેબિટ, સોરી એટલેથી નવો ફકરો સ્ટાર્ટ થતો હતો. હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? ચિત્તાની ઓળખ તમે કઈ રીતે કરશો? ચિત્તાની ઓળખ તમે કઈ રીતે કરશો? હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? અ ચિત્તા ઇઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. એના શરીર ઉપર છૂટાછવાયા કાળા કલરના ડાઘ હોય છે. ઓન હિઝ બોડી, તેના શરીર પર. ચિત્તાના શરીર પર છૂટાછવાયા ડાઘ હોય છે. આ રીતે આપણે ચિત્તાની ઓળખ કરીએ છીએ. પાઠ ચલાવ્યા વખત મિત્રો જોયું હતું કે ચિત્તો અને દીપડો એ બંને સરખા પ્રાણીઓ હોવા છતાં બંનેમાં ડિફરન્ટ શું છે? તો ચિત્તાના પગ એ દીપડાના પગ કરતાં લાંબા હોય છે. ચિત્તાનું શરીર, એના ઉપર કાળા કલરના ડાઘ છૂટાછવાયા હોય છે, જ્યારે દીપડાના પગ ટૂંકા હોય છે અને એના શરીર ઉપર કાળા કલરના ડાઘના ઝુમખા હોય છે. ઝુમખા હોય છે એટલે એક જ જગ્યાએ 5-7 કાળા કલરના ડાઘ હોય છે, પછી 5-7 હોય છે, એટલે કે એના ક્લસ્ટર્સ, ઝુમખા જોવા મળતા હોય છે આપણને. ઓકે, હવે 12મો પેરેગ્રાફ જોવાનો છે આપણે. આ રાઇટ ડાઉન કરી લેશું. તો જોઈએ મિત્રો 12મો પેરેગ્રાફ. હેબિટ્સ ની અંદર ઇટ ઇઝ એટલેથી એ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે અને પૂર્ણ થાય છે ધ કપ્સ આર મેચ્યોર. બચ્ચા એ મેચ્યોર થઈ જાય છે એટલે સુધી આ પેરેગ્રાફની અંદર આપેલું છે. હવે આપણે એનો પ્રથમ ફકરો જોઈશું, સોરી પ્રથમ પ્રશ્ન જોઈશું. 12th એનો પ્રથમ ક્વેશ્ચન, વોટ ડુ યુ નો અબાઉટ ચિત્તા સ્પીડ? ચિત્તાની ઝડપ વિશે તમે શું જાણો છો? ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો, ધ્યાન આપજો. ચિત્તાની ઝડપ વિશે તમે શું જાણો છો? ચિત્તાની ઝડપ કેટલી હોય છે એના વિશે તમે શું જાણો છો? What do you know about the cheetah speed? તો the cheetah is the fastest animal on the earth. આપણે એ જાણીએ છીએ કે પૃથ્વી પર વન્યજીવોની અંદર ચિત્તો એ સૌથી ઝડપી પ્રાણી છે. and its top speed can be around 100 kilometers per hour. 1 કલાકની 100 કિલોમીટરનું અંતર આ ચિત્તો કાપી શકે છે, એ માહિતી પણ આપણે જાણીએ છીએ. તો મિત્રો આન્સરની અંદર
બે બાબતોની ચર્ચા કરેલી છે. પહેલી કે ચિત્તા એ પૃથ્વીનું સૌથી ફાસ્ટ એનિમલ છે એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર્સ, અને એની સ્પીડ 100 કિલોમીટર પર અવર છે. આ બે બાબતો આપણે ચિત્તાની સ્પીડ વિશે જાણીએ છીએ. બીજો ક્વેશ્ચન, હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? ચિત્તા કેટલો લાંબો કૂદકો ભરી શકે છે? બીજો ક્વેશ્ચન છે, ચિત્તો કેટલો લાંબો કૂદકો ભરી શકે છે? ચિત્તો કેટલો લાંબો કૂદકો ભરી શકે છે? હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? તો જોઈએ, અ ચિત્તા કેન ટેક અ લીપ. ચિત્તા કૂદકો ભરી શકે છે એઝ લોંગ એઝ 25 મીટર્સ. એઝ લોંગ એઝ કઈ ડિગ્રીનો ઉપયોગ થયો છે? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. વિશેષણ આપેલું છે લોંગ, અને 25 મીટર ઊંચો એટલે કે 25 મીટર લાંબો કૂદકો આ ચિત્તા ભરી શકે છે. તો આ તો આપણો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. હવે એનો થર્ડ ક્વેશ્ચન જોઈશું. ધ્યાન આપશો મિત્રો. હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? ચિત્તા પોતાનો ખોરાક કઈ રીતે મારીને મેળવે છે? એટલે કે કોઈ પણ પશુ છે એને કઈ રીતે મારી અને ચિત્તો પોતાનો ખોરાક મેળવે છે. પ્રશ્ન આ પ્રમાણે છે, હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? તેનો શિકાર એ કઈ રીતે મારીને તે કરે છે? તો ધ ચિત્તા ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. જ્યાં આગળ પ્રે એટલે ખોરાક, એનો શિકાર, જ્યાં આગળ એને એનો શિકાર મળે છે ત્યાં આગળ ક્રીપ્સ એટલે સરકે છે. સાયલન્ટલી એટલે બિલકુલ શાંતિથી સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને ત્યારબાદ એને પકડવા માટે કૂદકો ભરે છે. ફરીથી એકવાર કહી દઉં મિત્રો, ધ્યાન આપશો. ધ ચિત્તા ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પોતાના જે ખોરાક હોય છે, પોતાનો જે પશુને મારવાનું હોય છે એ તરફ સાયલેન્ટલી એટલે ધીમે ધીમે સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને ત્યારબાદ એને પકડવા માટે કૂદકો ભરે છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન જોઈએ એનો. Why do cubs and young cheetahs sometimes die? શા માટે નાના બચ્ચા અને તરુણ ચિત્તા મૃત્યુ પામે છે? શા માટે મૃત્યુ પામે છે? કયા કારણથી મૃત્યુ પામે છે? તો આપણને ખબર છે, નાના બચ્ચા અને યુવાન ચિત્તાઓ ક્યારેય મતલબ કે વાસી ખોરાક ખાતા નથી, અને દરરોજ માટે એમને ફ્રેશ ખોરાક પણ મળતો નથી. ધ ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ચિત્તા ક્યારેય પોતાના ખોરાકનો સંગ્રહ કરતો નથી. એન્ડ હેન્સ, અને તેથી સમટાઈમ ધ કબ્સ એન્ડ યંગ ચિત્તા ડાય. કેટલીક વખત નાના અને તરુણ ચિત્તાઓ મૃત્યુ પામે છે. એનું મેઇન રીઝન એ છે કે ક્યારેય પોતાના ખોરાકનો સંગ્રહ કરતો નથી. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે એનો. ક્વેશ્ચન શું છે? Why is the cheetah called a solitary creature? શા માટે ચિત્તાને
એકલ વાયુ જીવ માનવામાં આવે છે. સોલિટરી ક્રિએચર્સ કેમ માનવામાં આવે છે? જીવ લખો, પ્રાણી લખો, કોઈ પણ શબ્દ તમે એની અંદર લખી શકશો. તો why is the cheetah called solitary creatures? શા માટે ચિત્તાને એકલવાયુ પ્રાણી માનવામાં આવે છે? તો the cheetah is called a solitary creatures. ચિત્તાને એકલવાયુ પ્રાણી માનવામાં આવે છે because કારણ કે it does not live in a group or herd. તે ક્યારે ગ્રુપ એટલે સમૂહમાં એન્ડ હર્ડ અને ટોળામાં રહેતો નથી. ચિત્તો ક્યારેય ટોળામાં કે સમૂહમાં રહેતો નથી, એટલા માટે એને સોલિટરી ક્રિએચર્સ માનવામાં આવે છે. ત્યારબાદ એનો 6th ક્વેશ્ચન છે, ધ્યાન આપશો ખાસ. when does the cheetah family separate? ચિત્તાનું કુટુંબ ક્યારે અલગ પડે છે? ચિત્તાનું કુટુંબ ક્યારે અલગ પડે છે? when does the cheetah family separates? તો a cheetah family separate as soon as the cub mature. જ્યારે ચિત્તાના બચ્ચાઓ મેચ્યોર થઈ જાય છે એટલે કે પુખ્ત વયના થઈ જાય છે ત્યારે ચિત્તાનું ફેમિલી અલગ પડે છે. ફરીથી એકવાર કહી દઉં મિત્રો કે when does the cheetah family separate? A cheetah family separate as soon as the cub mature. જ્યારે ચિત્તાના બાળકો એટલે કે ચિત્તાના બચ્ચાઓ મેચ્યોર બની જાય છે ત્યારે ચિત્તાનું કુટુંબ અલગ પડે છે. તો આ 12 પેરેગ્રાફ સુધી આજે રાખીએ છીએ. ત્યાર સુધીની સંપૂર્ણ તૈયારી તમારે કરવાની રહેશે. આવતીકાલે લાસ્ટ 2 પેરેગ્રાફ પૂર્ણ કરી એની જે એક્સરસાઇઝ છે એમાંથી એક્ઝામની અંદર જે મોસ્ટ આઈએમપી બાબતો છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ. રાઇટ ડાઉન કરી લેશો.